હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સ્ટુડન્ટ્સની બહુ જ રિક્વેસ્ટ હતી, બહુ જ કમેન્ટ્સ હતી કે વન શોટ ટ્રિગોનોમેટ્રી એટલે કે ક્વેશ્ચન 2A અને ક્વેશ્ચન 2B બંને માટે જે ખૂબ અને ખૂબ જ આઈએમપી છે એ આપણે અહીંયા ફટાફટ જોવાના છીએ. તો ફટાફટ આપણે નોટબુક બોલપેન અહીંયા આજે જરૂર પડશે. તો એકદમ સરસ મજાની નોટબુક અને બોલપેન લઈ હું જે એક્ઝામ્પલ્સ ગણાવું એ તમારે ઘણી જ કાઢવાના છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે કામ લાગવાનું છે. લાઈવ લેક્ચર્સ પણ ચાલી રહ્યા છે. એના માટે મિતેશ મેથ્સ વોટ્સએપ ગ્રુપમાં તમારે જલ્દીથી જલ્દી જોડાઈ જવાનું છે. સો નાઉ સ્ટાર્ટ કરીએ. ફટાફટ આપણે એનો સિલેબસ જોઈ લઈએ. તો યુનિટ્સ ઓફ એંગલ્સ છે, ડિગ્રીમાં રેડિયનમાં જોવાનું છે, ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ, અલાઇડ્સ, કમ્પાઉન્ડ એંગલ્સ, મલ્ટિપલ સબમલ્ટિપલ ગ્રાફ જોવાના છે, પીરિયોડિક ટ્રિગોનોમેટ્રી ફંક્શન્સ, સમ એન્ડ ફ્રેક્શન્સ ફોર્મ્યુલા, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન. ખબર નથી આ વિડીયો કેટલો લાંબો થશે, પણ આપણે એક પણ ચીજ છોડવાની નથી. એટલે તમારું કમ્પ્લીટ ડિપ્લોમા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું જે ડિપ્લોમાનું ટ્રિગોનોમેટ્રી છે આજે આપણે ખતમ કરી દેવાના છીએ. ક્લિયર? તો શરૂ કરી દઈએ. તો પહેલો જ એક એમસીક્યુ પૂછાય છે કે તમારી જોડે ડેટા આપેલો હોય એ ડિગ્રીમાં છે તો એને રેડિયનમાં કન્વર્ટ કરો, અને રેડિયનમાં આપેલો હોય તો એ ડેટાને તમારે ડિગ્રીમાં કન્વર્ટ કરવાનો છે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરી. માની લો કે તમારો ડેટા અહીંયા 60 ડિગ્રીમાં આપ્યો છે, તો હવે એને રેડિયનમાં કન્વર્ટ કરો. તમારે શું જોઈએ? રેડિયન એટલે પાઈ આવવો જોઈએ. એટલે પાઈ મલ્ટીપ્લાય કરો અને 180 વડે ડિવાઈડ કરો. તો અહીંયાથી કેન્સલ આઉટ કરી દેશો તો 6 × 3 કરો એટલે 8. તો તમારો આન્સર આવી ગયો π/3. એટલે 60 ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરો એટલે π/3 આવી ગયું. હવે કદાચ એવું તમને કહેવામાં આવે કે ભાઈ 2π/3 રેડિયનમાં છે, એને તમારે ડિગ્રીમાં લઈને આવવાનું છે. તો તમારી જોડે 2π/3 જે છે એને શું કરવાનું? પાઈ વડે ડિવાઈડ કરવાનું છે અને 180 મલ્ટીપ્લાય. તો આ કેન્સલ આઉટ થઈ ગયું. હવે અહીંયાથી કેન્સલ આઉટ કરો એટલે 6 × 3 કરો એટલે 18 થાય. તો 60 થઈ ગયા. 60 × 2 કરો એટલે 120 ડિગ્રી. ડિગ્રી મળી ગયું છે રેડિયનમાંથી. એટલે 1 માર્ક્સનો એમસીક્યુ તમે ગણતા જાઓ, તમારો 1 માર્ક્સ અહીંયાથી રોકડો થઈ ગયો. જો 3 એમસીક્યુ આવવાના છે ક્વેશ્ચન 2A માં, એટલે એના અંદર આપણી જોડે પેલા ડિટર્મિનન્ટ ફંક્શનની જોડે પણ, એટલે કદાચ આ ક્વેશ્ચન આવી જાય, ઈઝી પડી જાય તો આપણે ગણી કાઢીએ તો ત્યાંથી પણ 3 માર્ક્સ મળે. ક્વેશ્ચન 3A 2 માર્ક્સ અહીંયાથી હશે, એક ક્વેશ્ચન બીજો, એટલે 2 ક્વેશ્ચન ટ્રિગોનોમેટ્રી એક બીજો હશે. ક્વેશ્ચન 3B માં પણ 2 ટ્રિગોનોમેટ્રી એક બીજો હશે. એટલે ટોટલ તમારું 20 માર્ક્સ આજે આપણે તમારે નક્કી કરીને લઈને જવાનું છે. તો હવે આપણે આ થોડુંક યાદ રાખી દઈએ. તો sin 0 ની વેલ્યુ 0, sin 30 એટલે 1/2, 1/√2, અને આ છે √3/2, અને 90 થઈ જશે 1. હવે અહીંયા ઉલટું જવાનું છે. તો આ 1 that is √3/2 કરો, 1/√2, 1/2, અને અહીંયા 1 થઈ જશે. ક્લિયર? tan એટલે sin/cos, તો 0/1 કરો તો 0, 1/2 અને 1/√3, તો આ 1/√3 થશે. અહીંયા 1 થઈ જશે, આ √3 થશે, અને સોરી cos 90 એટલે તમને શું મળશે? આ 0 મળશે. બરાબર? તો 1/0 કરવામાં આવે તો તમને થશે ઇન્ફિનિટી. એટલે અવ્યાખ્યાયિત પણ ઘણી જગ્યાએ લખાતું હોય છે. 30 એટલે π/6, 45 એટલે π/4, 60 એટલે π/3, અને 90 એટલે તમને મળી જાય છે π/2. તો આપણી પાસે અહીંયા જે ડેટા આપેલો છે તમારી જોડે, એના અંદરથી સાઇન મળી ગયો, કોસ મળી ગયો, tan. હવે તમને જો કોસેક પૂછ્યું હોય તો આ બધાનું ઇન્વર્સ વ્યસ્ત કરી દેવાનું છે. સેક પૂછ્યું હોય તો કોસનું વ્યસ્ત કરવાનું છે, અને કોટ પૂછવામાં આવે તો તમારે ટેનનું વ્યસ્ત કરી દેવાનું છે. એટલે એકદમ ઇઝીલી તમને સરળ સમજાઈ ગયું છે. ક્લિયર? સો નાઉ હવે તમને ક્વેશ્ચન પૂછાય ઘણી વખતે કે ભાઈ ઇવેલ્યુએટ tan π/6 પ્લસ ફાઇન્ડ કરો તમારી જોડે કે tan² π/6 પ્લસ tan² π/4 પ્લસ tan² π/3. તો તમારે અહીંયા જોડે જો π/6 માટે તો tan π/6 એટલે 1/√3 થશે. તો અહીંયા કદાચ તમને એવું લાગે તો આ રીતે લખી દેવાનું. આ પહેલું π/6 છે, પછી π/4 આવે અને π/3 આવે. એટલે આ 30, 45 અને 60. બરાબર? ક્લિયર થઈ ગયું? તો હવે અહીંયા જો તમારી જોડે સાઇન શું હતું? તો 1/2, 1/√2, √3/2. cos તો √3/2, 1/√2 અને 1/2. આટલું સાઈડમાં લખી દો એટલે તમારી પાસે હવે અહીંયા
10 π/6 એટલે આ તો 1/√3 એનો સ્ક્વેર થશે. ક્લિયર? 1/2 અને અહીંયા તો 1/√3 થઈ ગયું. π/4 જોઈએ છે તો 1, તો 1 નો સ્ક્વેર થશે. અને અહીંયા π/3 તો √3 નો સ્ક્વેર થશે. તો આ તમારો √3 નો સ્ક્વેર થઈ ગયો. તો અહીંયા શું મળશે તમારી જોડે? 1/3 પ્લસ 1 પ્લસ 3, તો 1/3 પ્લસ 4. તો તમે અહીંયા મલ્ટીપ્લાય કરતો તો 4 × 3 કરો 12, તો 1 પ્લસ 12/3 કરવામાં આવે સો તમને આન્સર મળી ગયો છે 13/3 મળી જાય છે. ક્લિયર? એટલે ઇવેલ્યુએટ 10² π/6 આપણે જોયું, 10² π/4, 10² π/3 આપણને ઇઝીલી મળી ગયું છે. નાવ કદાચ તમને હવે અહીંયા કીધું છે તો 4 × sin π/3, તો હવે જોઈએ તમારી જોડે π/3 તો sin કેટલું મળે તમને? √3/2 મળી જાય. તો અહીંયા √3/2 4 × પ્લસ 2 × cos π/6, તો અહીંયા π/6 માટે તમારી જોડે cos, તો એ પણ √3/2 છે તમારી જોડે અહીંયા. તો 2 × √3/2 અને 10 π/4 ની વેલ્યુ કેટલી છે? 1 છે. તો હવે અહીંયાથી જો કેન્સલ આઉટ કરો તમે તો અહીંયા 2 બચશે, અહીંયા તો 2 તો કેન્સલ આઉટ થઈ ગયો. તો શું બચ્યું? 2√3 પ્લસ √3 પ્લસ 1, એટલે ફાઇનલી આપણને આન્સર મળી ગયો છે 3 ટાઈમ્સ √3 પ્લસ 1 થઈ ગયું છે. ક્લિયર? એટલે 3√3 પ્લસ 1 સેકન્ડ નંબરનો આન્સર આપણને મળી ગયો. નાવ ઇવેલ્યુએટ, હવે અહીંયા જુઓ તો ફરીથી તમે અહીંયા π/6, π/4 અને π/3, સાઇનની વેલ્યુ 1/2, 1/√2, √3/2, કોસની વેલ્યુ √3/2, 1/√2, 1/2. બસ આટલું તમે સાઈડમાં લખી દેશો ને એટલે એકદમ ઇઝી થઈ જશે. તો 2, ચલો π/3 સાઇન માટે તો √3/2 નો સ્ક્વેર. એકદમ શાંતિથી તમારે મારી જોડે જોડે ગણતા જવાનું છે, તમને એકદમ પરફેક્ટ આવડી જશે. એક ક્વેશ્ચન લગભગ આમાંથી તમને મળી જશે. તો 10² π/6 એટલે હવે જો અહીંયા આ સાઇન છે, આ કોસ છે અને નીચે 10, તો π/6 ની લાઈનમાં જુઓ તો અહીંયા શું મળશે તમને? 1/√3, તો -3 π/4 1/√3 નો સ્ક્વેર પ્લસ 4/3 કોટ, એટલે હવે જો π/6 છે એટલે કોટ કરો એટલે 10 નું રેસિપ્રોકલ ઊંધું થઈ જશે, તો અહીંયા √3 નો સ્ક્વેર થશે. કોસેક એટલે કોનું? સાઇન નું ઊંધું થશે, તો π/3 એટલે √3/2 છે તો ઊંધું કરો તો 2/√3, તો 2/√3 નો સ્ક્વેર થઈ જશે. ક્લિયર? એટલે શાંતિ આપણે ગણતા રહીએ. તો અહીંયા સ્ક્વેર કરો તો 3/4 -3/4, અહીંયા સ્ક્વેર કરવામાં આવે તો 1/3, 4/3, અહીંયા સ્ક્વેર કરવામાં આવે તો 3 થઈ જશે, અહીંયા સ્ક્વેર કરવામાં આવે તો 4/3 થઈ જશે. ક્લિયર? તો અહીંયા સિમ્પલી વિચારો તમે, તો આપણે નીચે ભલે અહીંયા 4 હતો કાં તો 2 કેન્સલ આઉટ કરી દઈએ તો 3/2 વધશે, અહીંયાથી 3 કેન્સલ આઉટ કરો તો 1/4 વધશે, અહીંયાથી 3 કેન્સલ આઉટ કરી દઈએ તો 4 વધશે, અને અહીંયા તો શું વધશે? 8/3 થઈ જશે. સો નાઉ હિયર, તો હવે નીચે એલસીએમ લઈ લઈએ આપણે 12. તો અહીંયા 6 ગુણાય તો 6 × 3 18, અહીંયા 3 મલ્ટીપ્લાય થશે, અહીંયા 12 ગુણાશે તો 48, અને અહીંયા 4 ગુણાશે તો 32 થશે. ક્લિયર? તો હવે શાંતિથી આપણે નીચે 12 છે. હવે અહીંયા જો પહેલા બંને પ્લસ વાળા, તો 8 + 8 એટલે 16, 1 5 અને 1 એટલે 66, માઇનસ આ માઇનસ વાળા ગણીએ તો આપણી જોડે 35 થશે. સો આન્સર ઇઝ 31/12 આપણને આન્સર મળી ગયું છે. એટલે અહીંયા તમારે ખાસ એટલું શું ધ્યાન રાખવાનું છે કે ધીમે ધીમે આપણે ગણવાનું છે, ક્યાંય પણ કોઈનો સ્ક્વેર રહી ના જાય એ આપણે શાંતિથી જોવાનું છે. ક્લિયર? નાઉ હવે નેક્સ્ટ વાત આવી છે અલાઇડ એંગલ્સ. કન્સિડર એન એંગલ થીટા. કોઈ એંગલ થીટા માટે -θ, 90 + θ, 90 - θ લો, 180 ડિગ્રી + 180 ડિગ્રી માઇનસ, 360 + 360 માઇનસ, they are all known as a allied angles. ક્લિયર? એટલે તમારી જોડે આવું આવે કે sin 90 + θ ની વેલ્યુ કેટલી થાય? તો આ તમારી જોડે જે 90 + θ છે એ અલાઇડ એંગલના ફોર્મ્યુલામાં આવશે.
પછી બીજું સાઇન ઓડ ફંક્શન છે, અયુગ્મ વિધેય. સો સાઇન ઓફ માઇનસ થીટા ઇક્વલ્સ ટુ માઇનસ સાઇન થીટા એન્ડ કોસ ઓફ માઇનસ થીટા ઇક્વલ્સ ટુ કોસ થીટા બીકોઝ ઓફ કોસ ઇઝ ઇવન ફંક્શન, યુગ્મ વિધેય છે. ક્લિયર થઈ ગયું બધાને? હવે અહીંયા તો તમારી જોડે જે યુનિટ સર્કલ છે એમાં અહીંયા એંગલ્સ 0 છે આપણી પાસે. થોડુંક તમને યસ, હા, આ 0 છે, અહીંયા 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી. પાછા અહીંયા ફરીથી આવો તમારી જોડે 360 ડિગ્રી. પાછું આખું ફરીને પાછા અહીંયા આવો તો 720 ડિગ્રી થાય. હવે અહીંયા આ યાદ રાખવાનું છે, ધીસ ઇઝ ઓલ એસ, ટી અને સી. ઓલ મીન્સ બધા જ પોઝિટિવ, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક. એસ મીન્સ સાઇન પોઝિટિવ, કોસેક પોઝિટિવ. ટી મીન્સ ટેન એન્ડ કોટ પોઝિટિવ. સી મીન્સ કોસ એન્ડ સેક પોઝિટિવ. બહુ જ શાંતિથી સમજવાનું છે, આપણે જરાય ઉતાવળ નથી કરવાની. અહીંયા જુઓ તમારી જોડે તો 90 ડિગ્રી પ્લસ, તો 90 પ્લસમાં હવે જ્યારે પણ તમારી જોડે 90 કે 270 આવે તો યાદ રાખવાનું ફંક્શન ચેન્જ થાય. તો તમારી જોડે હવે અહીંયા એવું બને કે સાઇન 270 માઇનસ થીટા, એટલે 270 માઇનસ આવે કે પ્લસ આવે, સાઇન નું ફંક્શન કોસ થઈ જાય. આ ખાસ ધ્યાન રાખવાનું. પછી હવે જોવાનું તો 270 એટલે અહીંયા માઇનસ એટલે એનાથી ઓછું, તો ઓલ એસ ટી એટલે 10 પોઝિટિવ, બાકી બધા નેગેટિવ, તો અહીંયા માઇનસ કોસ થીટા થઈ જશે. એટલે તમારી જોડે આવું આવ્યું હોત કે 10 270 માઇનસ થીટા એટલે તમારી જોડે થર્ડ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ છે, તો એનો જવાબ શું આવશે તમારી જોડે? કોટ થીટા. એટલે બહુ જ ઇઝીલી આપણી જોડે કમ્પ્લીટ થતું જાય છે, ધીરે ધીરે આપણે સમજતા જઈએ છીએ. તો સિમ્પલી સમજી લેવાનું તમારી જોડે સાઇન પાઈ પ્લસ થીટા છે, તો પાઈ પ્લસ એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં પાઈ આવે, 2 પાઈ આવે, ફંક્શન ચેન્જ નહીં થાય. ક્લિયર? બરાબર સમજવાનું. પાઈ બાય 2 આવે, 3 પાઈ બાય 2 આવે, એટલે પાઈ બાય 2 એટલે 90 આવે કે 270 આવે તો ફંક્શન ચેન્જ થશે, બાકી તમારું ફંક્શન ચેન્જ થવાનું નથી. બરાબર? સો નાઉ આગળ વધીએ. તો હવે જે ક્વેશ્ચન્સ છે તમારી જોડે, તો આ ટાઈપના ક્વેશ્ચન આવે કે પાઈ પ્લસ પાઈ બાય 2, અને લગભગ તમને કહી દઉં છું એક ક્વેશ્ચન મળશે ને મળશે. તો શાંતિથી આપણે શું કરી દેવાનું, અહીંયા બાજુમાં એક નાનું યુનિટ સર્કલ દોરી દેવાનું. 0, અહીંયા પાઈ બાય 2 છે, પાઈ છે, 3 પાઈ બાય 2. બરાબર? અને હવે આપણે ચલો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ એક્ઝામ્પલ સોલ્વ કરવાનું. તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે તમારે ક્વેશ્ચન લખી દેવાનો છે આ. તો હવે સાઇન પાઈ પ્લસ થીટા એટલે પાઈ પ્લસ, અહીંયા જો પાઈ આવે એટલે ફંક્શન બદલાય નહીં, 2 પાઈમાં ફંક્શન, અહીંયા પાઈ બાય 2 એ ફંક્શન બદલાશે, તો સાઇન નું શું થઈ જાય? કોસ થઈ જાય. પણ માઇનસ કે પ્લસ, અહીંયા જો ઓલ એસ ટી સી એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં માઇનસ કોસ થીટા થશે. હવે 2 પાઈ માઇનસ, આ 2 પાઈ છે, માઇનસ કરો એટલે તમારી જોડે ફોર્થ ક્વોડ્રન્ટ, એમાં સાઇન નેગેટિવ થશે, એટલે અહીંયા પણ શું થશે તમારી જોડે? માઇનસ સાઇન. એક જ મિનિટ, યસ, અરે યાર, શું કરવાનું છે તમારે? ફર્સ્ટ એક યુનિટ સર્કલ ડ્રો કરી દેવાનું છે, એકદમ સરસ. અહીંયા યુનિટ સર્કલમાં તમને 0, પાઈ બાય 2, પાઈ અને 3 પાઈ બાય 2 મળશે. ક્લિયર? સો નાઉ હવે અહીંયા જુઓ તમારી જોડે 0 છે એટલે ફર્સ્ટમાં ઓલ પોઝિટિવ, સાઇન ઓલ એસ ટી સી. તો હવે તમારી જોડે જ્યારે પહેલામાં પાઈ છે એટલે ફંક્શન બદલાય નહીં, તો સાઇન થીટા જ રહેશે. પણ હવે જો પાઈ પ્લસ એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં 10 કે કોટ હોત તો પોઝિટિવ, એટલે આ નેગેટિવ થશે. હવે અહીંયા જો 2 પાઈ માઇનસ એટલે અહીંયા આ કેસમાં તો 2 પાઈ, કારણ કે અહીંયા 2 પાઈ છે તો 2 પાઈ માઇનસ કોસ પોઝિટિવ, એટલે અહીંયા પણ તમારી જોડે સાઇન નેગેટિવ રહેશે. ચલો પાઈ બાય 2 એટલે ફંક્શન ચેન્જ થઈ જાય, એટલે 10 નું કોટ થીટા લખી દેવાનું. હવે આપણે નેગેટિવ કે પોઝિટિવ નક્કી કરીએ. ચલો પાઈ બાય 2 પ્લસ એટલે સાઇન પોઝિટિવ હોય, બાકી બધા નેગેટિવ. ચલો કોટ ફંક્શન બદલા, પાઈ છે એટલે ફંક્શન બદલાશે નહીં, તો કોટ થીટા જ. હવે જો પાઈ માઇનસ એટલે અહીંયા, તો પાઈ માઇનસમાં સાઇન પોઝિટિવ આ પણ નેગેટિવ થઈ જશે. ચલો પ્લસ કોસ 2 પાઈ છે એટલે ફંક્શન બદલાશે નહીં, 2 પાઈ પ્લસ છે એટલે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો પોઝિટિવ. ચલો સાઇન પાઈ બાય 2 એટલે સાઇન નું ફંક્શન થઈ જાય કોસ થીટા. હવે પાઈ બાય 2 પ્લસ એટલે સાઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પોઝિટિવ છે,
તો આ જ વધ્યું. તો અહીંયાથી માઇનસ સાઇન કેન્સલ આઉટ થઈ જશે 1, માઇનસ કોટ કેન્સલ 1 અને આ પણ કેન્સલ 1. સો આન્સર આવી ગયો. એટલે જુઓ એક્ઝામમાં કંઈ જ નહોતું, એક્ઝામ્પલમાં એકદમ ઇઝી એક્ઝામ્પલ હતો, પણ આપણને ક્લિક થવી જોઈએ કે શું કરવાનું છે. ગેરંટી આપું છું, એક ક્વેશ્ચન આવો ક્વોડ્રન્ટ ચેન્જ કરવાનો હશે ને હશે જ. એટલે અહીંયા હું જે ત્રણેક એક્ઝામ્પલ ગણાવી દઉં છું, બરાબર સમજીને તૈયાર કરી દેવાના છે. ક્લિયર? તો હવે અહીંયા જો ફરીથી પાછું ઓલ એસ ટી સી 0 π/2 પાઈ 3 π/2. ક્લિયર થઈ ગયું? તો હવે ચલો તમારી જોડે લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ પહેલા તમારે આખું રકમ લખી દેવાની છે. π/2 આવે એટલે સાઇન નું કોસ થઈ જાય, કશું જ અત્યારે વિચારવાનું નહીં. પાઈ આવે એટલે કોસ નું કોસ જ રહે. હવે સાઇન જોવાની છે તમારે. તો અહીંયા જુઓ π/2 પ્લસ એટલે સાઇન પોઝિટિવ છે તમારી જોડે, એટલે ઉપરનું પોઝિટિવ, પણ પાઈ માઇનસ કોસ છે, સાઇન પોઝિટિવ એટલે આ માઇનસ થઈ જાય, પછી પ્લસ. ચલો પાઈ છે એટલે ફંક્શન ચેન્જ નહીં થાય, તો tan થીટા જ રહેશે. અહીંયા cot 3 π/2 એટલે ફંક્શન ચેન્જ થઈ જાય, cot નું tan થઈ જાય. તો હવે ઉપર જુઓ, ચલો પાઈ માઇનસ સાઇન પોઝિટિવ હોય એટલે આ નેગેટિવ થઈ ગયું. 3 π/2 માઇનસ 3 π/2 માઇનસ એટલે tan પોઝિટિવ એટલે cot પોઝિટિવ, નીચેનું પોઝિટિવ. ઓકે, હવે અહીંયા જુઓ, ચલો π/2 છે એટલે cosec નું શું થઈ જશે? sec થીટા. π/2 માઇનસ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો બધા પોઝિટિવ છે. ચલો sec પાઈ છે એટલે sec નું sec જ રહેશે, પણ જો પાઈ પ્લસ એટલે અહીંયા તો થર્ડ ક્વોડ્રન્ટમાં તમારી જોડે tan cot પોઝિટિવ બાકી નેગેટિવ. તો અહીંયા જો cos કેન્સલ આઉટ થઈ ગયો, -1, અહીંયા -1 અને અહીંયા પણ -1. સો આન્સર આવી ગયો છે -3. જો તમને એક શોર્ટકટ ટ્રીક બતાવી દઉં, તમારે જવાબ -3. આમાં બે ટાઈપના ક્વેશ્ચન છે, આગળ આવશે એમાં એકમાં જવાબ કંઈક 3 લાવવાનો છે અને બીજાનો જવાબ કંઈક આ 3 વાળો છે, બીજાનો જવાબ -3 છે. એટલે એકદમ શાંતિથી વિચારી દેવાનું. તમારે -3 જોઈએ છે તો -1 -1 -1. આ પાઈ છે એટલે ફંક્શન બદલાય, તો tan થીટા, આ ફંક્શન બદલાય નહીં તો tan થીટા, નીચે tan થીટા. π/2 ફંક્શન બદલાય એટલે sec, અહીંયા π/2 છે એટલે ફંક્શન બદલાય cos. તો એક નેગેટિવ કરી દેવાનો ત્રણેયમાં, એટલે તમારી જોડે -1 -1 -1 એટલે આન્સર -3 આવી ગયું છે. ક્લિયર? ના હવે અહીંયા પાછું લેફ્ટ હેન્ડ સાઈડ. ચલો શાંતિથી જઈએ આપણે. ફરીથી અહીંયા હું તમને વારંવાર રિપીટ કરી જ દઉં છું, બનાવી જ દઉં છું, એટલે તમારે ક્યાંય ભૂલ પડે નહીં. 0 π/2 પાઈ 3 π/2 થઈ જશે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં પહેલું તમારી જોડે આ બધા લખી દેવાની છે રકમ, એ તમારે લખવાની. સાઇન માઇનસ થીટા હોય તો માઇનસ સાઇન થીટા, મેં તમને કીધું એ જ પ્રમાણે. ચલો હવે tan π/2 પ્લસ એટલે π/2 પ્લસ એટલે ઓલ એસ સાઇન પોઝિટિવ, તો અહીંયા આવશે tan નું શું થઈ જશે? -cot થીટા, કારણ કે ફંક્શન બદલાય. ચલો પાઈ પ્લસ એટલે હવે અહીંયા આવી ગયા, તો ઓલ એસ ટી tan પોઝિટિવ, પાઈ છે એટલે ફંક્શન બદલાશે નહીં, શું વધ્યું? -sin થીટા. ચલો sec 3 π/2 આવ્યું એટલે sec નું થઈ જશે cosec થીટા. હવે 3 π/2 પ્લસ ઓલ એસ ટી સી cos પોઝિટિવ એટલે sec તમારું પોઝિટિવ રહેશે. ચલો 2π માઇનસ એટલે ફોર્થમાં cos પોઝિટિવ -sin થીટા થશે. નાઉ cos 3π એટલે 3 π/2 આવ્યો એટલે cos નું થઈ જશે sin થીટા. ચલો 3 π/2 માઇનસ છે એટલે અહીંયા તો tan પોઝિટિવ છે તો માઇનસ થશે. હવે આગળ વધીએ. cosec પાઈ છે એટલે cosec નું cosec જ રહેશે. પાઈ માઇનસ એટલે sin નું ઊંધું કરો એટલે cosec એટલે પોઝિટિવ જ રહેશે. 2π એટલે cot નું cot જ રહેશે. ચલો 2π માઇનસ એટલે અહીંયા તો ઓલ એસ ટી સી cos પોઝિટિવ એટલે cot તમારું થશે નેગેટિવ થશે. તો ચલો -sin કેન્સલ આઉટ થઈ ગયું, -cot પણ કેન્સલ આઉટ થઈ ગયું, cosec કેન્સલ આઉટ થઈ ગયું, -sin પણ કેન્સલ આઉટ થઈ ગયું, તમારો આન્સર આવી ગયો 1. એટલે આવા ઇઝી એક્ઝામ્પલ આવે ને આપણે શું કહીએ, સાહેબ ટ્રિગોનોમેટ્રી તો આવડતી જ નથી, ટ્રિગોનોમેટ્રી. અરે ભાઈ બહુ ઇઝી છે. ઓલ એસ ટી સી 0 π/2 પાઈ 3 π/2, π/2 પ્લસ તો અહીંયા, π/2 માઇનસ તો અહીંયા, પાઈ પ્લસ તો અહીંયા, પાઈ માઇનસ તો અહીંયા. π/2 આવે કે 3 π/2 આવે તો સાઇન નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, cosec નું sec, sec નું cosec. પાઈ પ્લસ કે પાઈ માઇનસ આવે તો ફંક્શન બદલવાનું નહીં. હવે આમાં ના શું આવડે યાર,
ખોટું ત્રિકોણમિતિને બદનામ કરી દીધી છે, બરાબર? તો તમને એકદમ ઇઝીલી આવડી જાય છે. હવે એક ક્વેશ્ચન તમને આવે કે ભાઈ ગ્રાફ ડ્રો કરો. જો ગ્રાફનો એક સરસ મજાનો સ્પેસિફિક વિડીયો છે, કારણ કે અહીંયા આપણે વન શોટમાં જઈએ એટલે થોડુંક સ્પીડ થશે, પણ તમે ગ્રાફ ઓફ ફંક્શન્સ સાઇન અને કોસનું જ પૂછાય છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એલાઉ છે, પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર એલાઉ નથી. એટલે એવું નહીં વિચારતા કે સાદું કેલ્ક્યુલેટર લઈને નથી જવાનું. તમારે π/4 એટલે 45 ડિગ્રી અને કેલ્ક્યુલેટરના સેટિંગમાં શું કરવાનું છે? તમારે મોડની સ્વિચ તમે 2 કે 3 વખત દબાવશો એટલે તમારી જોડે ડિગ્રી, રેડિયન અને GR આ રીતનું કંઈક 3 ઓપ્શન્સ ખુલશે. એમાં 45 ડિગ્રી તમે લખો છો તો તમારું ડિગ્રી મોડમાં કેલ્ક્યુલેટર હોવું જોઈએ, બરાબર? એટલે ચેક કરી જોવાનું કે સાઇન 45 દબાવો છો 0.707 આવે છે તો તમારું કેલ્ક્યુલેટર બરાબર મોડમાં છે. એટલે સિમ્પલી તમારે જે ઇન્ટરવલ આપેલો હોય, ઘણી વખત 0 થી પાઈ આપે છે, 0 થી 2 પાઈ આપે છે, તો 0 થી પાઈ આપી હોય તો તમારે 0 થી પાઈના થોડાક અંદર ચારેક વેલ્યુ, એટલે કદાચ અહીંયા એવું વિચારો તમે π/6 લો, 2 કાં તો ચલો π/4 લો, 2 π/4 લો, 3 π/4 કરો અને 4 π/4 કરો એટલે આ તો પાઈ થઈ ગયું. તો આ π/4 પછી π/2 થશે. 3 π/4 ની વેલ્યુઝ તમારે અહીંયા જે સાઇન આપ્યું હોય તો સાઇન, કોસ આપ્યું હોય તો કોસ, અહીંયા વેલ્યુ મૂકી દેવાની છે, ગ્રાફમાં ડ્રો કરી દેવાનું છે. તો અહીંયા જુઓ x ની વેલ્યુ મારી પાસે 0 તો 0 છે, 45 ડિગ્રી માટે મને 0.70 છે. આ ખાસ લખવાનું છે તમારે કે ભાઈ તમારી જોડે અહીંયા શું મળ્યું? તો x એક્સિસ પર મેં 45 ડિગ્રીના ઇન્ક્રીમેન્ટ આપ્યા છે, y એક્સિસ પર 1 સેટ. એટલે ઘણા સ્ટુડન્ટ શું કરે કે સાહેબ ગ્રાફ તૈયાર નથી કરો કારણ કે આમાં ટાઈમ બહુ બગડે. પણ કદાચ એવું બની ગયું કે ભાઈ તમારું જે પેપરના ડ્યુરેશનના અંદર તમને બીજા ક્વેશ્ચન નથી આવડતા અને પછી સાવ નવરા બેસી રહ્યો, એના કરતા એટલીસ્ટ ગ્રાફ થોડો ઘણો તો ડ્રો કરો ભાઈ. તો 45 90 ઘણી વખત અહીંયા કોઈ બુકમાં 60 આપ્યા છે, 120 આપ્યા છે, 180 આપ્યા તો પણ ચાલી જશે. તો એ પ્રમાણે 60 ની જે વેલ્યુ મળે, સાઇનનો ગ્રાફ આવો હોય, આ મગજમાં યાદ રાખવાનું કે સાઇન 0 0 છે, સાઇન 90 એ 1 હોય, પાછો 180 એ 0, એટલે આ ટાઈપનું. જો કદાચ તમને 0 થી પાઈનું જ પૂછ્યું હોય તો આટલો આવશે ઉપર, પાઈ થી 2 પાઈ નું પૂછ્યું હોય તમારી જોડે આ આવશે. ક્લિયર? એટલે બહુ જ ગ્રાફનો સ્પેશિયલ વિડીયો છે, એટલે એના અંદર મેં બધું જ ડિટેલ સમજાવ્યું છે. એ તમે શાંતિથી સમજી લેશો, તમને ગેરંટી કહું છું આવડી જશે. ક્લિયર? નાઉ તો એ જ પ્રમાણે કોસના ગ્રાફ માટે પણ તમારે આ પ્રોસેસ કરી દેવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આગળ. હવે નાઉ કમ્પાઉન્ડ એંગલ્સ, એટલે તમારી જોડે આલ્ફા અને બીટા બે એંગલ્સ હોય તો આલ્ફા પ્લસ બીટા કરવામાં આવે કે આલ્ફા માઇનસ બીટા, ધીસ ઇઝ નોન એઝ અ કમ્પાઉન્ડ એંગલ્સ. તો હવે એના માટેની આટલી ફોર્મ્યુલાઓ છે, યાદ રાખવાની છે, કઈ ગોખવાની જરૂર નથી, બહુ જ ઈઝી યાદ રહી છે. સાઇન કેવું ફંક્શન છે? એકદમ દોસ્ત વાળું છે કે ભાઈ કોસ ને કે તું લઈ જા, કઈ વાંધો નહીં. તો સાઇન a પ્લસ b માં શું કરે છે? સાઇન જેટલો આવે છે એટલો કોસ ને જોડે લે છે. તો સાઇન a પ્લસ કોસ b, સાઇન પછી કોસ a પ્લસ સાઇન b થશે. સાઇન a માઇનસ b હોય તો સાઇન a કોસ b માઇનસ કોસ a સાઇન b થશે. કોસ કેવો છે કે ભલે સાઇન તું મારો ભાઈબંધ રહ્યો પણ કોસ કે હું અકેલો. તો કોસ a પ્લસ b માટે પહેલું કોસ a કોસ b થાય. તો હવે કોસ અકેલો રહેતો હોય તો જે પ્લસ સાઇન છે તે માઇનસ થઈ જાય, તો સાઇન a સાઇન b થઈ જાય. કોસ a માઇનસ b હોય તો કોસ a કોસ b, માઇનસ છે તો પ્લસ સાઇન a સાઇન b થઈ જશે. આ તો યાદ રાખવાની છે ભાઈ, કારણ કે એના વગર ચાલશે જ નહીં, એના વગર પાસ નહીં થવાય. તો tan a પ્લસ b હોય તો tan a પ્લસ tan b upon 1 માઇનસ tan a tan b. tan a માઇનસ b હોય તો tan a માઇનસ tan b upon માઇનસ છે તો નીચે પ્લસ 1 પ્લસ tan a tan b. એટલે ખાસ બરાબર ધ્યાન રાખીને આપણે આગળ વધવું છે. તમને કદાચ પૂછી લે કે ઇવેલ્યુએટ ધ વેલ્યુ ઓફ સાઇન 75 સુધી પૂછી લે, કોસ 75 પૂછી લે, 75, તો શું કરવાનું? સાઇન 75 એટલે 45 પ્લસ 30, તો સાઇન આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા મગજમાં યાદ રાખો. સાઇન કેવો દોસ્ત વાળો યાર, તું મેરા યાર મેં તેરા યાર. તો સાઇન 45 કોસ 30, કોસ 45 સાઇન 30, બરાબર મગજમાં યાદ રહી જવું જોઈએ. સાઇન 45 ની હવે પેલી કિંમતો મૂકી દેવાની. તો 1/√2, કોસ 30 ની √3/2, કોસ 45 હોય તો 1/√2, 30 ની 1/2. તો હવે નીચે 2√2 બંને પાસે થઈ ગયા તો ઉપર √3/2√2, 1/2√2. તો નીચે 2√2 કોમન આવી ગયા તો √3 પ્લસ 1. આપણે નીચે જનરલી વર્ગમૂળ વાળી સંખ્યા રાખતા નથી, તો શું કરવું પડશે?
તો √2 મલ્ટીપ્લાય એન્ડ √2 ડિવાઈડ. તો ઉપર શું થઈ ગયું √3 into √2 that is √6 પ્લસ √2 અને નીચે આ √2 into √2 કરો એટલે 2 into 2 કરો એટલે 4. તો તમારે sin 75 ની કિંમત √6 પ્લસ √2 by 4 કદાચ એક બે વખત પૂછાયેલું છે એટલે પૂછાય તો આવડવું જોઈએ. જો cos 75 ની આ કિંમત છે પણ તમારે શોધવાની કે તો cos 75 એટલે કે cos 45 ડિગ્રી प्लस 30 डिग्री. तो હવે cos પાછું કેવું કહે છે કે ભાઈ નહીં હમ તો અકેલે જીને વાલે હે ભાઈ. તો ચલો cos 45 cos 30 पर एक अकेले जी रहे तो પછી માઈનસ માં તો sin 45 અને sin 30 ડિગ્રી. બસ આમાં તમે વેલ્યુઝ મૂકી દો એટલે તમને આન્સર મળી જશે. એટલે એકદમ ઈઝી છે પણ બધા શું ગભરાઈ ગયા છે સાહેબ ત્રિકોણમિતિ ના અરે ના શું આવડે યાર મિતેશ મેથ ચેનલમાં ભણતા ના આવડે આવું બોલો તો ખોટું પડે યાર. sin 15 ડિગ્રી 15 ને cos 15 પૂછી લે તો 15 એટલે cos 15 પેલું પૂછ્યું હોય ચલો તો 45 minus 30 cos કેવો કે હું એકલો તો cos 45 cos 30 માઇનસ હોય તો પછી પ્લસ બસ એ વેલ્યુ મૂકી દો એટલે તમને આ મળી ગયું. એ જ પ્રમાણે sin 15 મળી જશે. એટલે એવું બન્યું કે sin 75 ની જેટલી વેલ્યુ છે એટલી cos 15 ની છે અને sin 15 ની જેટલી વેલ્યુ છે એટલી cos 75 ની છે. બરાબર કદાચ પૂછાઈ જાય તો આવડવું જોઈએ. હવે આ એક્ઝામ્પલ આઈએમપી છે એક બે વખતે પૂછાયેલો પણ છે એટલે આપણે શાંતિથી. તો હવે અહીંયા જો તમારી પાસે શું કીધું છે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ એવું કહે છે કે 2 into sin a plus pi by 3. ઓકે તો 2 ચલો sin તો કેવો કે દોસ્ત વાળો યાર તો sin a cos pi by 3 प्लस cos a into sin pi by 3 बराबर एकदम आवड़ी गયું कंप्लीट. तो હવે 2 चलो sin a એમ ના એમ રહેવા દઉં. હવે cos pi by 3 એટલે 60 તો અહીંયા જો 30 45 60 તો અહીંયા √3/2 છે અને અહીંયા 1/2 છે. ઉપર છે sin નીચે છે cos તો 1/2 વેલ્યુ આવી ગઈ. ચલો cos a એમ ના એમ. હવે પાઈ બાય 3 એટલે 60 થઈ ગયું તમારી જોડે તો sin કેટલું છે તો કે ભાઈ √3/2 છે. ઓકે હવે 2 અંદર મલ્ટીપ્લાય કરી દો તો અહીંયા શું બચ્યું તો sin a બચ્યું. અહીંયા શું બચ્યું 2 કેન્સલ આઉટ થઈ જશે તો √3 cos. અરે યાર આ તો મારે પ્રૂવ કરવાનું હતું તો એકદમ પ્રૂવ થઈ ગયું. તો તમારી જોડે મળી ગયું RHS. એટલે જુઓ યાર બહુ ઈઝી છે. બરાબર આગળ વધીએ. ભાઈ આને તો ગણિત લેવાનો તમારે હશે જ. ક્લિયર 10 55 का 56 પ્લસ એટલે બરાબર તૈયાર કરી જ દો. ના સમજાય તો ગોખી મારો પણ આવડવું જોઈએ ને જોઈએ. નાવ યર ચલો તો 10 15 5 છે તમારી પાસે તો 55 ને કેવી રીતે લખાય તો કહે છે કે ભાઈ 10 45 ડિગ્રી પ્લસ 10 ડિગ્રી. રેડી. તો હવે 10 આલ્ફા પ્લસ 10x પ્લસ y નું ફોર્મ્યુલા શું છે તો 10x શાંતિથી ગણતા જાઓ ભાઈ 10y अपॉन 1 माइनस 10x इंटू 10y. 10y એટલે આપણો 10 થઈ ગયો. હવે 10 45 એટલે તો 1 તો 1 પ્લસ 10 10 10 10 યાદ મજા આવે ને 1 માઇનસ 10 10 પણ આ 10 10 છે ને એ પાછું શું થઈ જશે sin अपॉन cos એટલે 1 પ્લસ sin 10 अपॉन cos 10 divided by 1 minus sin 10 upon cos 10. રેડી. તો હવે તો ઇક્વલ્સ ટુ એટલે 10 55 છે તો cos 10 ને હું એલસીએમ લસા લઈ લઉં તો cos 10 પ્લસ sin 10 અને નીચે ડિવાઇડેડ બાય cos 10 આવે અને આને નીચે ડીલે બંનેને ઉડાડી દઈએ આપણે તો cos 10 આને બે ડિગ્રી લખજો નહીંતર પાછા કોઈક સાહેબ એવા હોય ને તો કે આ છોકરાએ તો ડિગ્રી નથી લખ્યું લાવ માર્ક આપી દઉં. sin 10 બસ થઈ ગયું પ્રૂવ. એટલે હવે કદાચ એવું બને કે આ 55 ની જગ્યાએ 56 આવે કે 57 આવે તો 56 માં શું થાય અહીંયા 11 થાય તો 11 11 11 11 તો sin 11 upon cos આવડી ગયું. હવે તો તમને કઈ શીખવાડવાની જરૂર નહીં. 10 57 પૂછ્યું હોય તો શું થાય સોરી 57 માટે તો 10 45 ડિગ્રી
પ્લસ 12 ડિગ્રી થાય. એટલે આ બધામાં cos 12 sin 12 બાર બધું આવડી જશે. ક્લિયર? એટલે તમને ઇઝીલી આવડી જાય. નાઉ હવે અહીંયા ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ 1 પ્લસ 10 20 1 પ્લસ 10 25 બરાબર 2. આ પણ આઈએમપી છે. એટલે તમે એવું ના કહેતા સાહેબ તો બધું આઈએમપી કે પણ છે જ એકદમ ઓછું યાર. અને આટલું તો તૈયાર કરવું પડે કે ના કરવું પડે યાર? મજા આવે ને તો મસ્ત લાઈક કરી દેવાની. વિડીયોમાં મજા આવે તો લાઈક કરવાનું ભૂલવાનું નહીં, મસ્ત કમેન્ટ્સ કરવાની અને મિત્રોને શેર કરવાનું. ચલો સ્ટાર્ટ કરી દઈએ. નાઉ ચલો અહીંયા 20 જોઈએ છે 25 એટલે એનો મતલબ શું થાય કે 25 અને 20 ડિગ્રી આ બંનેને ભેગા કરો તો કેટલું થાય? તો કે સર 45 ડિગ્રી થઈ જ જાય. તો બસ તાર બંને બાજુ 10 લગાવી દો. તો ચલો 10 લગાવીએ તો શું થાય? તો 10 25 ડિગ્રી પ્લસ 20 ડિગ્રી ઇક્વલ્સ ટુ 10 45 ડિગ્રી. ધબાધબી 10x પ્લસ y. તો 10 25 ડિગ્રી 10 20 ડિગ્રી બરાબર જાય છે આપણી ગાડી. ધમાધમ ડિવાઇડેડ બાય 1 માઇનસ 10 25 ડિગ્રી ઇન્ટુ 10 20 ડિગ્રી. અહીંયા 10 45 તો કે સાહેબ બંધ થઈ ગયું, કઈ વાતો નહીં. તો હવે જુઓ ચલો 10 25 ડિગ્રી પ્લસ 10 20 ડિગ્રી આ બંનેને લઈ જાઉં હું રાઈટ સાઈડમાં. તો 1 માઇનસ 10 25 ડિગ્રી ઇન્ટુ 10 20 ડિગ્રી. રેડી? તો હવે પાછું આ તો લખીએ 10 25 આ જે માઇનસ વાળું છે ને એને લઈને આવી આ બાજુ તો પ્લસ થઈ જાય. તો 10 25 ઇન્ટુ 10 20 ડિગ્રી. પાછું આ પ્લસ 10 20 ડિગ્રી ને તો રહેવા જ દઉં છું. તો રાઈટ સાઈડમાં શું થઈ ગયું? 1. કઈ જ નથી કર્યું મેં, આને ઉઠાવીને લેફ્ટ સાઈડ લાવ્યો. હવે જો આપણે પ્રૂવ શું કરવું છે 2 તો આપણે અહીંયા 1 એડ કરી દઈએ ને અહીંયા 1 એડ કરી દઈએ. ચલો તો 1 પ્લસ 10 25 ડિગ્રી તો અહીંયા શું થઈ જાય? 1 પ્લસ 1 કરો એટલે 2. તો સાહેબ હવે આ બંનેમાંથી આપણે 10 20 ડિગ્રીને કોમન લઈ લઈએ તો શું થઈ જાય? તો કે સાહેબ 10 25 ડિગ્રી પ્લસ 1 તો શું થઈ ગયું? 10 20 ડિગ્રી. એટલે આ જો 1 પ્લસ 10 25 ડિગ્રી છે તો આ બંનેને હું કોમન લઈ લઉં તો 1 પ્લસ 10 25 ડિગ્રી કોમન. તો આ કોમન આવી ગયું તો અહીંયા શું વધ્યું કે સાહેબ 1 તો વધ્યો ને, આ કોમન છે તો અહીંયા વધ્યું 10 20 ડિગ્રી. રેડી? તો જવાબ બે. અરે સ્વારે વાહ, આ તો આવી ગયો આપણો આન્સર. એટલે બહુ ઈઝી છે પણ ગણવું પડે ભાઈ. હા, એમને ના આવડે. એટલે તમે એક બે વખત આ એક્ઝામ્પલ્સ ગણશો તો ગેરંટી. એટલે જો આ અને આ બે તો તૈયાર કરી જ દેવાના. ક્લિયર? 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં તમને મળી જ જશે. નાઉ મલ્ટિપલ એંગલ્સ. તો sin 2 થીટાની ફોર્મ્યુલા 2 sin થીટા ઇન્ટુ cos થીટા. cos 2 થીટા હોય તો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. એટલે હવે જો અહીં cos સ્ક્વેર ની જગ્યાએ તમે 1 માઇનસ sin સ્ક્વેર મૂકો તો 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર ની જગ્યાએ 1 માઇનસ cos સ્ક્વેર. એટલે પણ એ બધું હવે યાદ નહીં રહે તમને, તમારે યાદ રાખી દેવાની. cos 2 થીટા ધેટ ઇઝ cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર. 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. sin 2 થીટા હોય તો 2 tan થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા. cos 2 થીટા 1 minus tan સ્ક્વેર થીટા upon 1 plus tan સ્ક્વેર થીટા. હવે જો કદાચ એક આ આઈએમપી છે, આ બધા બે નહીં આવડતી હોય ચાલશે ને, આ મોસ્ટ આઈએમપી છે. ક્લિયર? તો ચલો આપણે એક્ઝામ્પલ ગણીએ. હવે જો શું કહે છે sin a plus sin 2a. ભાઈ હવે બરાબર સમજજો કારણ કે આ બધા ક્વેશ્ચન પૂછાય છે અને 4 માર્ક્સમાં છે. તો ચલો પહેલું sin a ને એમને એમ રહેવા દો. sin 2a એટલે શું કહેવાય? તો કે સાહેબ 2 sin a ઇન્ટુ cos a. તો હવે અહીંયા જુઓ તમારી પાસે હવે જો 1 પ્લસ cos 2a. હવે અહીંયા જુઓ આ cos 2 થીટા છે, આ માઇનસ 1 ને આ બાજુ લઈ દઈએ તો શું થઈ જાય? 1 પ્લસ 2 આમ 1 પ્લસ cos 2 થીટા ઇક્વલ્સ ટુ 2 cos સ્ક્વેર થીટા થઈ જાય. તો હવે અહીંયા જુઓ તમારી જોડે 1 પ્લસ cos 2a એટલે શું કહેવાય એને? 2 cos સ્ક્વેર a. અને આ cos a વચ્ચેનો એમના એમ રહેવા દીધો. શું કર્યું મેં? 1 પ્લસ cos 2a ની જગ્યાએ 2 cos સ્ક્વેર a મૂકી દીધું છે. રેડી? સો નાઉ હવે અહીંયા તો sin a કોમન લઈ લઈએ. તો sin a હું કોમન લઈ લઉં તો શું બચે? તો 1 પ્લસ 2 cos a. રેડી?
હવે એ નીચે ચલો cos a અહીંયાથી કોમન લઈ લઉં તો શું વધે અહીંયાથી cos a કોમન આવી ગયો તો 2 cos a પ્લસ 1 એટલે 1 પ્લસ 2 cos a કે 2 cos એટલે આ બે કેન્સલ બહુ ઈઝી sin a upon cos a કરવા અરે રે સાહેબ આ તો બે સ્ટેપમાં જવાબ આવે 4 માર્ક એટલે આનાથી તો ઈઝી તમને શું આપે ક્લિયર પણ ક્લિક થવી જોઈએ ક્લિયર ઓકે નેક્સ્ટ આ એક્ઝામ્પલ પણ ઘણી વખતે પૂછાય છે ઘણી વખતે આ માઇનસ ની જગ્યાએ આમ ઊંધું હોય ને આને આમ હોય તો tan એની જગ્યાએ cot એ જવાબ આવે બરાબર તો હવે અહીંયા જો ચલો તો તમને મેં અહીંયા 1 minus cos 2 એટલે આપણે એવું લાગે ને તો 1 minus cos 2 કારણ કે sin એકલો તો વાંધો નહીં આવે કારણ કે એને તો શું લખી દઈશું આપણે 2 sin a into cos a પણ cos 2a હોય તો 1 minus cos 2a હોય તો 2 sin square a 1 plus cos 2a હોય તો 2 cos square a અને 1 plus cos 2a plus sin 2a ને એમને બસ જો આટલું ક્લિક થઈ જાય તો પતી ગયું તમારો બેડો પાર થઈ ગયો બરાબર 1 minus cos 2a એટલે અહીંયા થશે 2 sin square a હવે sin 2a એટલે 2 sin a into cos a 1 plus cos 2a એટલે 2 cos square a sin 2a એટલે 2 sin a into cos a હવે શાંતિથી વિચારો કોમન શું મળે છે તો 2 બંનેમાંથી કોમન છે તો લઈ લઉં ચલો sin a કોમન છે તો લઈ લઉં ચલો તો ઉપર શું વધ્યું તો sin a plus cos a વધ્યું હવે નીચે અહીંયા જુઓ તો 2 cos a કોમન લઈ લો તો શું વધ્યું અહીંયા cos a plus sin a એટલે sin a plus cos a હોય કે cos a plus sin a અહીં શોર્ટ આ બે કેન્સલ આઉટ થઈ ગયું 2 કેન્સલ આઉટ થઈ ગયું sin a upon cos a કરવામાં આવે તો શું મળી ગયું tan a વારે વાહ આપણને એકદમ ઈઝીલી આવડી જ ગયું છે બરાબર નાઉ હવે સબ મલ્ટીપલ એંગલ્સ એટલે એ જ છે ઉપરની જ ફોર્મ્યુલા પણ જે પેલું 2 થીટા હતું એની જગ્યાએ થીટા છે તો અહીંયા થીટા હોય તો થીટા બાય 2 થઈ જાય cos થીટા હોય તો cos સ્ક્વેર થીટા બાય 2 sin સ્ક્વેર થીટા બાય 2 અહીંયા sin સ્ક્વેર થીટા હોય એટલે આપણી જોડે આપણી શું છે ભાઈ sin સ્ક્વેર થીટા તો 1 minus cos 2 થીટા બાય 2 અને cos સ્ક્વેર થીટા હોય તો 1 plus cos 2 થીટા બાય 2 ક્લિયર તો હવે આ જ એક્ઝામ્પલ સેમ ટુ સેમ જો અહીંયા 2a છે ને એની જગ્યાએ એકલો થીટા આપી દે તો અહીંયા tan એની જગ્યાએ શું થાય tan થીટા બાય 2 જો ઊંધું પૂછી દે તો શું થઈ જાય cot થીટા બાય 2 તો ચલો એક્ઝામ્પલ જોઈએ બરાબર એકદમ ઈઝી cot વાળો સેમ ટુ સેમ છે તો આપણે શું કર્યું પહેલા આ જે ઉપર છે ને 1 plus cos a પહેલા લખ્યો sin a પછી 1 minus cos a sin a પછી તો હવે અહીંયા શું થશે 1 plus cos આવે તો 2 cos square theta by 2 sin theta ની જગ્યાએ 2 sin theta by 2 into cos theta by 2 રેડી ડિવાઇડેડ બાય હવે અહીંયા જુઓ 1 minus cos theta આવે તો 2 sin square theta by 2 sin theta ની જગ્યાએ 2 sin theta by 2 into cos theta by 2 બરાબર તો હવે જો અહીંયા 2 cos theta by 2 હું કોમન લઈ લઉં તો અહીંયા શું વધ્યું cos theta by 2 એકલું 2 cos theta by 2 કોમન તો શું વધ્યું અહીંયા sin theta by 2 વધશે રેડી નીચે sin theta by 2 કોમન લઈ લો અને 2 પણ છે તો 2 ને કોમન લઈ લો તો અહીંયા શું વધ્યું sin theta by 2 plus cos theta by 2 એટલે sin theta by 2 plus cos theta by 2 આ બંને કેન્સલ 2 એ કેન્સલ cos theta by 2 upon sin એટલે cot theta by 2 ભાઈ બરાબર કહું છું યાદ રાખજો IMP છે એટલે શાંતિથી એને મસ્ત રીતે પંપાડીને આપણે એને ગણી કાઢવાનો છે ક્લિયર હવે ફેક્ટર ફોર્મ્યુલા એટલે sin a plus sin b હોય તો મેં શું કીધું sin બહુ મસ્ત છે sin plus sin હોય તો 2sc એટલે આ યાદ રાખવાનું s plus s એટલે 2sc s minus s હોય તો 2cs c plus c હોય એટલે cos તો કે હું તો એકલો જ તો c minus c આવે તો minus 2ss થઈ જાય બસ આટલું યાદ રાખી દો એટલે તમારું કામ ઈઝી થઈ જશે સો હવે નાવ sin theta sin 2 theta sin 3 theta cos theta એટલે હવે આવા જ્યારે એક્ઝામ્પલ આવે તો તમારે અહીંયા એડિશન એટલે તમારી આ જે ફોર્મ્યુલા છે ફેક્ટર ફોર્મ્યુલા એપ્લાય કરવાની થાય તો એમાં જો સૌથી પહેલું આપણે જે મોટું હોય ને 3 theta હવે કારણ કે અહીંયા ફેક્ટર ફોર્મ્યુલામાં શું થશે
બંનેનું એડિશન ડિવાઇડેડ બાય 2 થશે એટલે કે આ બંને ઇવન નંબર્સ રાખવાના કે બંને ઓડ નંબર રાખવાના અને જે મોટું હોય એને એ કહેવાનું નાનું હોય એને બી કહેવાનું તો જો હવે અહીંયા તો મેં શું કર્યું આ 3 થીટા પ્લસ થીટા એટલે શું થાય 4 થીટા બાય એટલે 2 થીટા થાય તો પહેલા sin 3 અને sin થીટા ને sin 2 cos 2 ને રહેવા દીધું તો હવે જુઓ s પ્લસ s ની ફોર્મ્યુલા શું છે 2sc એટલે હવે અહીંયા બરાબર યાદ રાખવાનું છે આપણે sin 2 થીટા ને કઈ હેરાનની કરીએ અહીંયા તો 2s તો sin 3 થીટા પ્લસ થીટા બાય 2 ઇન્ટુ cos 3 થીટા માઇનસ થીટા બાય 2 sin 2 થીટા ને એમના એમ રહેવા દો ચલો નીચે c પ્લસ c તો મેં શું કીધું તમને 2cc તો અહીંયા 2 cos 3 થીટા પ્લસ થીટા બાય 2 cos 3 થીટા માઇનસ થીટા બાય 2 ચલો પ્લસ cos 2 થીટા એમના એમ હવે અહીંયા જો આ 2 ને એમ એવું ના કરતા કેન્સલ થઈ જાય કારણ કે આ એડિશન છે તો 2 હવે 3 થીટા પ્લસ થીટા એટલે 4 થીટા ડિવાઇડેડ બાય 2 એટલે 2 sin 2 થીટા cos હવે જો 3 થીટા માઇનસ થીટા એટલે 2 એટલે cos થીટા પ્લસ sin 2 થીટા વધશે નીચે ડિવાઇડેડ બાય 2 cos 2 થીટા cos થીટા પ્લસ cos 2 થીટા એટલે હવે એક કામ કરો ઉપરથી sin 2 થીટા ને કોમન લઈ લો તો શું વધ્યું 2 cos થીટા પ્લસ 1 નીચેથી cos 2 થીટા ને કોમન લઈ લો so that is 2 cos theta plus 1 so 2 cos theta plus 1 cancel out sin upon cos that is tan of 2 theta એટલે બહુ ઈઝી છે ક્લિયર પણ થોડી ગણતરી સાથે આપણે આગળ વધવાનું છે નાઉ હવે અહીંયા જો લેફ્ટ હેન્ડ સાઈડ તમારી પાસે તો જો 7a અને 3 આ 5a ને આપણે રહેવા દઈએ તો cos 7a plus cos 3a plus 2 cos 5a divided by હવે અહીંયા ચલો sin 7a plus sin 3a plus 2 sin 5a શાંતિથી તો હવે c plus c એટલે 2c તો cos તો 7a plus 3a divided by 2 cos 7a minus 3a divided by 2 plus 2 cos 5a એકદમ ધીરે ધીરે ગણતા જવાનું છે સાથે સાથે હવે એ જો s plus s એટલે 2sc તો sin 7a plus 3a divided by 2 cos 7a minus 3a divided by 2 प्लस 2 sin 5a एकदम शांति शांति तो હવે ઉપર શું વધ્યું 2 cos 7a plus 3 એટલે 10a by 2 એટલે 5a cos 7a minus 3a એટલે 4a by 2 એટલે 2a plus 2 cos 5a एकदम શાંતિથી ગણવાનું છે આવડી જ જશે ચલો 2 sin 5a થશે cos 2a થશે प्लस 2 sin 5a છે તો ઉપરથી હવે તમારી જોડે 2 cos 5a ને કોમન લઈ લઈએ તો શું વધશે તો ધેટ ઇઝ cos 2a plus 1 નીચેથી 2 sin 5a ને કોમન લઈ લો તો શું વધશે cos 2a plus 1 તો cos 2a plus 1 cancel out 2 cancel out cos upon sin that is cot of 5a એટલે જો આપણે કેવું ભણીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ એવું નહીં કે સાહેબ આ આમ સ્કીપ કરી દીધું ઉડાડી દીધું એવું નથી કરવાનું અને બીજી કોઈ ખોટી માથાકૂટ પણ આપણે કરવાની નથી કે ભાઈ તમે આમ કરી દો આમ કરી દો બધું તમને આવડે છે ખાલી મેથ શીખવાનું છે એટલે આપણે શાંતિથી ગણી કાઢીએ છીએ તો હવે અહીંયા જો પાછું તો આ થીટા છે 2 થીટા 4 થીટા અને 5 થીટા તો જો 5 અને થીટાનું એડિશન કરો તો 6 થાય અને 2 થીટા અને 4 થીટાનું એડિશન કરો તો એ 6 થાય એટલે પહેલા આપણે એ બંને ભેગા કરી દઈએ तो चलो लेफ्ट हैंड साइड तो sin 5 थीटा प्लस sin थीटा પછી બીજા કેસમાં sin 4 थीटा प्लस sin 2 थीटा
ડિવાઇડેડ બાય હવે અહીંયા તો અહીંયાથી પાછું cos 5 થીટા પ્લસ cos થીટા પાછું અહીંયા cos 4 થીટા પ્લસ cos 2 થીટા થશે એટલે એકદમ ધીરે 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 આપણે ગણી કાઢીએ છીએ તો 5 થીટા જે છે એના માટે આપણે શું કરીશું શાંતિથી તો s પ્લસ s એટલે 2sc તો sin 5 થીટા પ્લસ થીટા એટલે 6 થીટા બાય 2 એટલે 3 થીટા થાય ઇન્ટુ cos 5 થીટા માઇનસ થીટા એટલે 4 થીટા બાય 2 એટલે 2 થીટા થાય એવી રીતે અહીંયા તો 2sc તો sin અહીંયા cos તો 4 થીટા પ્લસ 2 થીટા એટલે 6 એટલે અહીંયા 3 થીટા થાય અને અહીંયા 4 માઇનસ 2 એટલે 2 થીટા બાય 2 એટલે અહીંયા થીટા થશે રેડી c પ્લસ c એટલે 2 cc એટલે 3 થીટા cos 2 સોરી 5 માઇનસ થીટા એટલે 4 થીટા બરાબર છે બરાબર અહીંયા 2 sin 3 થીટા થશે અને અહીંયા સોરી સાઇન નહીં આવે ને હું કેમ ભૂલી જાઉં છું ભાઈ c પ્લસ c એટલે 2cc તો cos 3 થીટા cos થીટા હવે જો sin 3 થીટા ઉપરથી કોમન આવે તો 2 sin 3 થીટા કોમન તો શું વધ્યું cos 2 થીટા પ્લસ cos થીટા વધ્યું એટલે જો મેઇન છે ને એ આ બે ભેગા કરવાનું તો બરાબર આ છે આ અને આમ આપણે ખતરો લખી દઈએ આમ બસ આટલું આવડી જાય તમને એટલે હવે તો પછી કોમન જ લેવાનું છે તો નીચેથી શું કોમન આવશે 2 cos 3 થીટા તો અહીંયા વધશે પાછું cos 2 થીટા પ્લસ cos થીટા એટલે હવે જો આ કેન્સલ 2 એ કેન્સલ sin upon cos એટલે શું થશે tan 3 થીટા તમારો જવાબ આવી જશે એટલે ઈઝી જ છે હવે સેમ ટુ સેમ આ છે પણ આમાં તમારે 8 વાળું અને 2 વાળું એટલે 8 પ્લસ 2 10 અને 6 પ્લસ 4 એટલે 8 10 આ કરશો આ તમને હોમવર્કમાં આપી દઉં છું ગણી કાઢવાનો છે તમારે ક્લિયર હવે ટ્રાયેંગલ એબીસી માટે પ્રૂવ કરવાનું કહે છે કે 10a પ્લસ 10b પ્લસ 10c હોય ઇક્વલ્સ ટુ 10a ઇન્ટુ 10b ઇન્ટુ 10c બહુ જ ઇઝી છે તો હવે આપણી જોડે ફોર ટ્રાયેંગલ એબીસી માટે તો શું થાય એંગલ એ પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી નું ટોટલ કરો તો શું મળે તમને 180 ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થઈ જાય ક્લિયર so angle a plus angle b plus angle c so that is angle a plus b equals to what so this is pi minus angle c તો હવે બંને બાજુ tan લગાવી દો તો tan of a plus b equals to tan of pi minus c તો હવે tan a plus b તો કે છે ચલો યાદ છે સાહેબ આ તો tan a plus tan b upon 1 minus tan a into tan b થઈ જશે ક્લિયર એકદમ અને હવે જો અહીંયા પાઈ માઇનસ એટલે આ કોર્ડન તો ઓલ s અહીંયા સાઇન પોઝિટિવ એટલે cos tan નેગેટિવ તો માઇનસ tan c થઈ જશે ચલો તો પછી હવે tan a પ્લસ tan b હવે આ જે માઇનસ tan c છે એને આ રાઈટ સાઈડમાં લઈ જાઉં તો 1 ગુણાય તો શું થાય તો કે સાહેબ માઇનસ tan c થાય અને માઇનસ tan c અહીંયા ગુણાય તો પ્લસ તો tan a ઇન્ટુ tan b ઇન્ટુ tan c થઈ ગયું ક્લિયર સો હવે અહીંયા જો તમારી જોડે આ માઇનસ tan c છે એને લેફ્ટ સાઈડ લઈને આવો તો શું થઈ ગયું સો tan a પ્લસ tan b પ્લસ tan c ઇક્વલ્સ ટુ ઓકે હા આ તો આવડી ગયું ને સાહેબ એકદમ ઇઝીલી તો ધીસ ઇઝ tan a ઇન્ટુ tan b ઇન્ટુ tan c ટેન્શન ગયું બરાબર આવડી જવું જોઈએ અને આ રીતે ગણતા રહેશો ને ત્રિકોણમિતિ આખું બે વખત ગણીને મૂકી દો ચકાચક હજી તમારી જોડે આજે 6 તારીખ છે કાલનો દિવસ 7 તારીખ છે 8 તારીખે એક્ઝામ છે આવડી જવું જોઈએ બરાબર sin 79 ડિગ્રી પ્લસ sin 90 આ ઘણી વખત પૂછાયેલું છે તો આપણી જોડે શું ફોર્મ્યુલા છે s પ્લસ s હોય તો 2sc અને c માઇનસ હા એટલે હવે જો અહીંયા થોડુંક આપણે સમજવાનું છે તો પહેલા અહીંયા sin 79 ડિગ્રી પ્લસ sin 19 ડિગ્રી હવે જો જે મોટી ડિગ્રી હોય ને એને પહેલા લેવું પડે તો નીચેથી માઇનસ કોમન લઈ લઈએ તો cos 79 ડિગ્રી માઇનસ cos 19 ડિગ્રી
આ તમારું શું છે? લેફ્ટ હેન્ડ સાઈડ છે. LHS ઇક્વલ્સ ટુ, તો હવે અહીંયા જો તો S પ્લસ S એટલે 2SC, તો 2S તો સાઇન બંનેનું એડિશન 79 પ્લસ 19/2 cos 79 માઇનસ 19/2 બરાબર, ડિવાઇડેડ બાય માઇનસ, હવે જો મેં તમને કીધું C માઇનસ C હોય તો માઇનસ 2SS, તો અહીંયા આ માઇનસ સાઇન બહાર છે તો માઇનસ 2 સાઇન 79 પ્લસ 19/2 SS એટલે સાઇન 79 માઇનસ 19/2 થઈ ગયું. ઓકે, તો હવે અહીંયાથી માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે, 2 પણ કેન્સલ આઉટ થઈ ગયો, તો શું હતું ઉપર? તો સાઇન 79 પ્લસ 19, આમ તો જોવા જો તમે તો સાઇન 79 પ્લસ 19/2 ને કેન્સલ આઉટ કરી દઈએ આપણે. તો હવે જો તમારી જોડે કોસ, એટલે હવે આપણે આમ કહેવા જઈએ તો આ કેન્સલ જ છે, તો કોસ 79 માઇનસ 19 એટલે 60/2 એટલે કોસ 30 ડિવાઇડેડ બાય નીચે પણ તમારી જોડે છે સાઇન 30, કોસ 30 અપોન સાઇન 30 એટલે કોટ 30. તો હવે જો તમારી જોડે 30, 45 અને 60, 1/2 અને અહીંયા થશે √3/2. તો હવે કોસ આ સાઇન છે, કોસ અપોન સાઇન કોટ, તો તમારો આન્સર આવશે √3. અરે વાહ, RHS. એટલે જુઓ બહુ ઈઝી છે, ક્લિયર, પણ આપણે એના માટે થોડીક મહેનત કરવી પડશે. ક્લિયર. નાઉ દેન મોસ્ટ IMP, અહીંયાથી તમને એક ક્વેશ્ચન 1 માર્ક્સમાં અને એક ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સમાં પૂછાય. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન, આનો અલગથી પણ વિડીયો છે, ક્લિયર, એટલે ડિટેલમાં તમારે ત્યાં ભણવાનું છે. અહીંયા તમને હું જેટલું એક્ઝામ માટે જરૂર છે એટલું તમને ફટાફટ આપી દઉં છું. થીટાની વેલ્યુ -π/2 થી π/2 માં હોય તો સાઇન ઇન્વર્સ સાઇન થીટા એ થીટા થાય. x ની વેલ્યુ -1 થી 1 માં હોય તો સાઇન ઓફ સાઇન ઇન્વર્સ કરો એટલે x પોતે જ રહે. થીટાની વેલ્યુ 0 થી π માં હોય ક્લોઝ ઇન્ટરવલ તો કોસ ઇન્વર્સ કોસ થીટા કોસ થીટા જ રહે. x ની વેલ્યુ -1 થી 1 માં હોય એટલે તમારી જોડે કોસ ઓફ કોસ ઇન્વર્સ x x જ રહે. થીટાની વેલ્યુ -π/2 થી π/2 ઓપન ઇન્ટરવલ એટલે -π/2 પણ નથી લેવાનો કે π/2 પણ લેવાનો નથી, તો એનો જવાબ તમને થીટા. અને x ની કોઈ પણ વેલ્યુ r માટે tan ઓફ tan ઇન્વર્સ x લે, એટલે tan ઓફ tan ઇન્વર્સ 3/4 હોય તો કંઈ પણ હોય તો તમારો જવાબ આવી જાય. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન π/6 તો તમારો જવાબ અહીંયા આવી જશે π/6. ક્લિયર. એટલે હવે પછી આ ઘણી વખતે પૂછાય છે કે અહીંયા બ્લેન્ક હોય કે સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x બરાબર ખાલી જગ્યા x બિલોંગ્સ ટુ -1 થી 1 માટે, સો આન્સર π/2. tan ઇન્વર્સ x પ્લસ કોટ ઇન્વર્સ x, કોઈ પણ x માટે આન્સર π/2 π/2 π/2. 3 વખત બોલું છું, યાદ રાખજો, MCQ માં આવવાની પૂરેપૂરી શક્યતા છે. આ એક જ ફોર્મ્યુલા યાદ રાખી દેવાની, 4 માર્ક્સનો દાખલો મળી જ જવાનો છે તમને. તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y હોય તો tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 - xy, પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 - xy. ક્યારેક કે xy ગ્રેટર દેન 1 હોય તો, xy લેસ દેન 1 હોય તો તમારો આ જવાબ, અને xy નો ગુણાકાર 1 હોય તો તમને મળી જાય π/2. એટલે હવે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે આપણે. એક સરસ મજાનો એક્ઝામ્પલ જોઈ લઈએ. તો અહીંયા તમારે જોવાનું છે x ની વેલ્યુ તમારી પાસે શું છે? 1/2 છે, x ઇક્વલ્સ ટુ 1/2, y ઇક્વલ્સ ટુ આપણી પાસે છે 1/3. તો x ઇન્ટુ y તમે ગણી જુઓ તો 1/2 ઇન્ટુ 1/3 એટલે 1/6, આ લેસ દેન 1 છે. તો હવે tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/3 ની ફોર્મ્યુલા શું થાય? તો બહુ જ ઇઝી, તો tan ઇન્વર્સ x પ્લસ y એટલે 1/2 પ્લસ 1/3 અપોન 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/3. આવું તમે લખો ને તો તમારા સાહેબ પેપર ચેક કરવાના ખુશ થઈ જાય કે આટલું ખતરનાક છોકરાને ક્યાંથી આવડી ગયું. તો કહી દેવાનું ભાઈ મિતેશ મેથ્સ ચેનલમાંથી બધું આવડી ગયું છે. ક્લિયર. સો tan ઇન્વર્સ, હવે અહીંયા આપણે લસા લઈએ તો અહીંયા 3 મલ્ટીપ્લાય થશે પ્લસ 2 મલ્ટીપ્લાય થાય અને ડિવાઇડેડ બાય 6 થાય. હવે જો અહીંયા નીચે 6 છે તો 6 - 1 અને ડિવાઇડેડ બાય 6, એટલે આ નીચેના 6 તો કેન્સલ થઈ ગયા, તો ઉપર શું વધ્યું? ચલો તો કે tan ઇન્વર્સ 3 + 2 એટલે 5, 6 માઇનસ આ કેન્સલ આઉટ થઈ ગયું, તો tan ઇન્વર્સ શું વધ્યું? 1, અને tan ઇન્વર્સ 1 એટલે તો π/4. ધમાધમ આવડી ગયું, ટકાટક. ક્લિયર. હવે અહીંયા તો આ એક્ઝામ્પલ તો સાવ ઈઝી છે. તો x ની વેલ્યુ
3/4 y ની વેલ્યુ કે છે 4/3 તો x ઇન્ટુ y નો પ્રોડક્ટ કરો તો આ તો કે 1 તો ભાઈ x ઇન્ટુ y નો પ્રોડક્ટ 1 થતો હોય તો tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર શું થઈ જાય તો કે સાહેબ π/2 થઈ જાય કેમ કારણ કે આ ફોર્મ્યુલા પ્રમાણે તો પતી ગયો દાખલામાં કંઈ ગણવાનું રહેતું નથી ઓકે નાઉ નેક્સ્ટ tan ઇન્વર્સ 1/8 પ્લસ એટલે હવે આપણે એવું કરવું પડશે કે પહેલા આ બેનું કામ કરવું પડશે પછી આનો એના ભેગું એડ કરી દેવાનું તો નાઉ ચલો તો 1/8 અને 1/5 નું પ્રોડક્ટ કરો એટલે 1/40 તો આ તો કહે છે કે સાહેબ લેસ ધેન 1 મળી ગયું તો હવે તો tan ઇન્વર્સ 1/8 પ્લસ tan ઇન્વર્સ 1/5 નો મતલબ શું થાય તો કે સાહેબ tan ઇન્વર્સ 1/8 પ્લસ 1/5 અપોન 1 માઇનસ 1/8 ઇન્ટુ 1/5 વારે વાહ ચકાચક આવડે છે આપણને તો tan ઇન્વર્સ નીચે 40 40 લસા લઈ લો એલસીએમ તો 5 પ્લસ 8 અહીંયા તમે 40 એલસીએમ લેશો તો શું થશે ચલો 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 તો 40 છે તો અહીંયા 40 માઇનસ 1 થઈ જશે તો tan ઇન્વર્સ ઉપર તો 5 પ્લસ 8 એટલે 13/40 અને નીચે 39/40 તો 40 કેન્સલ આઉટ થઈ ગયા તો tan ઇન્વર્સ 13/39 એટલે આપણે હજી તમે 13 ને કેન્સલ આઉટ કરો તો 13 ગુણ્યા 3 તો 1/3 તો હવે શું બાકી વધ્યું આ બંનેનું ટોટલ એટલે હવે આપણે અહીંયા એવું લખીએ સો tan ઇન્વર્સ 1/8 પ્લસ tan ઇન્વર્સ 1/5 પ્લસ tan ઇન્વર્સ 1/2 આ બંનેનો જવાબ તો આપણને મળી ગયો ભાઈ tan ઇન્વર્સ 1/3 છે આને tan ઇન્વર્સ 1/2 એઝ ઇટ ઇઝ હવે પાછું જુઓ કે 1/3 ઇન્ટુ 1/2 નો પ્રોડક્ટ તો 1/6 આ જો પાછું લેસ ધેન 1 હોય તો અહીંયા શું થઈ જાય તો સાહેબ આવડી જ ગયું છે હવે તો અમને 1/3 પ્લસ 1/2 અપોન 1 માઇનસ 1/3 ઇન્ટુ 1/2 તો હવે તો ધમાધમ મિતેશ મેથ્સ ચેનલમાં બધાએ લાગી પડ્યા છે તો નીચે 6 ઉપર 2 પ્લસ 3 નીચે 6 અને અહીંયા તો 6 માઇનસ 1 ઓકે તો tan ઇન્વર્સ હમણાં જ આ તો દાખલો સાહેબ અમે ગણી જ કાઢ્યો તો 5/6 નીચે પણ 5/6 કેન્સલ આઉટ થઈ ગયા tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 ની વેલ્યુ તો કે સાહેબ π/4 એટલે તમને શું પૂછ્યું હતું કે π/4 લાવો તો આપણે એકદમ સરસ મજાનો ગણીને લાવી દીધું છે હવે આ દાખલો પાછો હું તમારા માટે છોડી દઉં છું ક્લિયર કે ભાઈ tan ઇન્વર્સ 2/3 tan ઇન્વર્સ 10/11 તો tan ઇન્વર્સ તમને થોડીક હિન્ટ આપી દઉં શું થશે આ બેનું જો 2/3 ઇન્ટુ 10/11 નું પ્રોડક્ટ કરો એટલે ઉપર 20/33 એટલે હા લેસ ધેન 1 છે તો tan ઇન્વર્સ 2/3 10/11 અપોન 1 માઇનસ 2/3 ઇન્ટુ 10/11 આ કંઈક તમને મળશે એ મળે એનો પાછો ફરીથી tan ઇન્વર્સ 1/4 જોડે પ્રોસેસ કરી દેવાની તો આપણને આવડી જ જાય તો જો એકદમ જબરજસ્ત આપણે શું કર્યું ત્રિકોણમિતિને બરાબર પકડીને બરાબર મચેડીને એકદમ પરફેક્ટ કરી દીધું છે તો મિતેશ મેથ્સ ચેનલમાં મજા આવી હોય ને તો સરસ કમેન્ટ કરવાની છે લાઈક કરવાની છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે આવા જ મજેદાર વિડીયો માટે ક્લિયર ફ્રેન્ડ્સ જોડે શેર કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત